નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી 115 થી 120 ગેરકાયદેસર બાંધકામોને નોટિસ જારી કરવામાં આવી. સમાચાર વિગતવાર જણાવીએ તો વિજાપુર શહેરના રસ્તાઓને અવરોધ મુક્ત કરવા માટે વિજાપુર નગરપાલિકાએ ફરી એકવાર પગલાં ઉઠાવ્યા છે. આજે સાંજે નવી પોસ્ટ ઓફિસથી આનંદપુરા ચોકડી સુધીના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો, જેમાં દુકાનો, લારી ગલ્લા, શેડ સજ્જા અને કાચા પાકા બાંધકામોનો સમાવેશ થાય છે, તેને નિશાન બનાવીને 115 થી 120 નોટિસો જારી કરવામાં આવી છે. આ નોટિસો ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 185 હેઠળ જારી કરવામાં આવી છે, જેમાં દબાણકર્તાઓએ 1 દિવસની મુદ્દતમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અથવા કાયદેસર પુરાવા રજૂ કરવાના સૂચનો પર આપવામાં આવી છે. હાલના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટના નેતૃત્વ હેઠળ નગરપાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ જ આવી જ દબાણ હટાવવાની કામગીરી તાત્કાલિક ચીફ ઓફિસર ભરત વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જાહેર રસ્તા પર ગેરકાયદેસરના દબાણોને લઈને વખત જિલ્લા સંકલન, તાલુકા સંકલનમાં માંગણી ઉઠવા પામી હતી, જેથી લઈને આ ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરવા માટે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કલ્પેશ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે જો દબાણકર્તાઓ નિર્ધારિત સમયમાં દબાણ દૂર નહીં કરે અથવા કાયદેસર પુરાવા રજૂ નહીં કરે તો નગરપાલિકા દ્વારા પૂર્વ સૂચના વિના દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે, જેનું ખર્ચ અને જોખમ દબાણકર્તાઓએ ઉઠાવવું પડશે. આ પહેલાં પણ થોડા દિવસ અગાઉ ભરત વ્યાસના કાર્યકાળ દરમિયાન દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક વેપારીઓએ અને દુકાનદારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓએ કાર્યવાહીથી તેમના ધંધા રોજગાર પર થનારી અસરની ચિંતા વ્યક્ત કરી છે. એક વેપારીએ જણાવ્યું હતું કે અમે નગરપાલિકાની કામગીરીને સમર્થન આપી રહ્યા છીએ, પરંતુ અમારા ધંધાને ટકાવી રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ જરૂર છે. આ વિસનગર રોડ પર આવેલ ટીબી હોસ્પિટલ અને જીબી સ્ટેશન નજીક ચાલી રહેલ નવી રેલવે અંડરપાસના નિર્માણના કારણે મોટા વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેનું આયોજન વિજાપુર શહેરમાંથી આપવામાં આવ્યું છે, જે ટ્રાફિકની સમસ્યા સર્જી રહ્યા છે. નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે શહેરની વ્યવસ્થાની સુરક્ષા જાળવવા આ કામગીરી આવશ્યક છે. નાગરિકો સહકાર આપે અને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં સહયોગ કરે. આગામી દિવસોમાં દબાણ હટાવવાની કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થામાં થનારા ફેરફારોની સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ પર થનારી અસર પર શહેરીજનોની નજર